ચહેરાભાઈ શામજી પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। ચહેરાભાઈ શામજીભાઈ પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 પરિવારની એકતા, ભાઈચારો અને સંગઠનની શક્તિનું પ્રતીક બની સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રથમ મેચ અંબે 11 અને ઉમિયા 11 વચ્ચે રમવામાં આવી હતી, જેમાં સાથે સમગ્ર ટુર્નામેન્ટનો રોમાંચક રીતે પ્રારંભ થયો હતો। આ સાથે જ ભવ્ય ક્રિકેટ મહોત્સવમાં કુલ 6 ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓ, યુવાનો, વડીલો અને પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રમતગમતની સાથે સાથે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનો સુંદર માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા મહેમાનોએ પોતાની હાજરીથી આયોજનની શોભામાં વધારો કર્યો હતો। પ્રેક્ષકો માટે વિશેષ ઇનામી કૂપન વિતરણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભવ્ય ઇનામી ડ્રોનું પણ આયોજન કરાયું હતું, જેને સૌ કોઈએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકાર્યું હતું। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વારાહી 11 અને બ્રહ્માણી 11 વચ્ચે રમવામાં આવી હતી। રોમાંચક મુકાબલા બાદ વારાહી 11 વિજેતા ટીમ તરીકે ઉભરી આવી હતી, જ્યારે બ્રહ્માણી 11 રનર્સ અપ તરીકે સામે આવી હતી। બંને ટીમોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી અને પ્રેક્ષકોને ભરપૂર વાહવાહી પ્રાપ્ત કરી હતી। સમગ્ર ક્રિકેટ મહોત્સવ દરમિયાન પરિવારજનો, મહેમાનો અને ઉપસ્થિત તમામ પ્રેક્ષકો માટે ભોજન તેમજ નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજન સમિતિ દ્વારા સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સાથે જ સૌ કોઈએ તેનો આનંદ માણ્યો હતો। આ ભોજન અને નાસ્તાનું આયોજન ન હતું, પરંતુ પરિવારજનોના પ્રેમ, લાગણી, સંસ્કારોની ઝાંખી કરતું સુંદર ઉદાહરણ બની રહ્યું છે। ઉપસ્થિત સૌ કોઈએ આયોજનની પ્રશંસા કરી હતી અને આયોજકોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આર્થિક, સામાજિક અને નૈતિક રીતે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અમૂલ્ય યોગદાન અને સહકાર વિના આટલું ભવ્ય આયોજન શક્ય બન્યું ન હોય। તેમજ આયોજન સમિતિના તમામ સભ્યો, સ્વયંસેવકો, યુવાનો, વડીલો, ખેલાડીઓ અને પરિવારજનોના દરેક સભ્યોને વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમણે પોતાના સમય, મહેનત, સમર્પણથી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતગમતનો કાર્યક્રમ ન હતો, પરંતુ પરિવારના સભ્યોને એક મંચ પર લાવી પ્રેમ, એકતા અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર સાબિત થઈ રહ્યો છે। ચહેરાભાઈ શામજીભાઈ પરિવાર તરફથી તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ, આયોજનકર્તાઓ, મહેમાનો અને ઉપસ્થિત સૌને હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
હારે જપીએ નિહારો એ મારી તારા દીવડા પડે પાછા આવી ગયા છે મલમ પટ્ટી કરી એટલે ખાલી એને તમે કંટ્રોલમાં લેજો કિરણભાઈ બી છે એમની ટીમમાં અને બ્રહ્માંડી ટીમમાં બીજા લોકોનો તો લાભ અમને જોવા મળ્યો નથી જિગ્નેશ જૈમિનભાઈ બધું ગેમ બતાવી દીધી છે હવે થાકી ગયા છે એટલે તમારા પાસે હજી બી ચાન્સ છે વાળાને કે જૈમિનભાઈને કેવી રીતે કંટ્રોલમાં લેવા. મારું નામ વિશાલ કુમાર વિષ્ણુભાઈ પટેલ છે. હું મારી ખાખી મહારાજની ટીમ છે પાછોટા પરિવાર તરફથી અમારી ટુર્નામેન્ટ રમાય છે ને એમાં મારી ટીમનું નામ ખાખી મહારાજની ટીમ છે. આજે અમારી બીજી મેચની શરૂઆત થઈ ગઈ છે. ટોસ જીતીને અમે પહેલી બેટિંગ લીધેલી છે. આપણું પટેલ મુખ સંજય કુમાર. આજે તમે જે પહેલી બેટિંગ લીધી છે એ બાબતે શું કહેશો? બસ પહેલો તો ટ્રાય એરો જ રહેશે કે આવતા આવત પાવર પ્લેના અંદર અમે વધારેમાં વધુનો સ્કોર કરી નાખીએ અને એમને ચેસ કરવાનો મોકો ના આપીએ. આયોજન સરસ થયું. અમારી ટીમે ખૂબ મહેનત કરી. બસ ફાઇનલમાં અમે 30 રન દૂર રહી ગયા અને ફિલ્ડિંગ થોડી કાચી પડી. બાકી અમે આજે બી આ ટીમને હરાવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. ખરેખર બહુ સારી રમત દર્શાવી આખી ટુર્નામેન્ટમાં, આગળની ગ્રુપ મેચમાં પણ. હવે આ મેચમાં શું સ્ટ્રેટેજીમાં તમારે થોડી કમી રહી ગઈ એ વિચારો તો આવતી વખતે શું સુધારો કરી શકાય? થોડી બોલિંગ બધી ટીમો પરથી બોલિંગ થોડી સુધારવાની જરૂર છે. બેટિંગે થોડી કામ કરવાની જરૂર તો છે જ બધાને. સરસ. પણ તમને બધાને બેસ્ટ ઓફ લક છે. તમારી ટીમે સારું પ્રદર્શન કર્યું છે અને ભવિષ્યમાં પણ આવું સારું પ્રદર્શન થાય એવા ચહેરા સામજી પરિવારના તમને આશીર્વાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું વિનંતી કરીશું. પહેલી વાત કે આપણે ચહેરાભાઈ સામજીભાઈ પરિવારને જે આયોજન આ સાથ સહકાર બધા ફેમિલી વાળાએ આપ્યું છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું આયોજન બધા દર સાલ કરતા રહે ને આવું આયોજન બીજા સ્પોર્ટમાં પણ કરતા રહે એવું મારી આશા છે. સરસ. અને આ મેચ વિશે શું કહેશો? શું વિચારીને ઓપનિંગમાં તમે ચેસ કરવા માટે આવ્યા હતા? હું આ વિજેતા ટીમને અમારા પ્લેયરોને થકી રાખું છું, કારણ કે જેને અમારી સ્ટ્રેટેજી એક ધારી પકડી રાખી છે. અમારા પ્લેયરોનું ધન્યવાદ છે. તમે આભાર કોનો માનશો, બેટ્સમેનોનો કે બોલરોનો? બંનેનો. વધુ કોનો? વધુ તો અમારા બોલરોનો, કારણ કે મારી વાત માને એક ધારી સ્ટ્રેટેજી પર કામ કર્યું અમે. ખરેખર મેચ તો બોલરોએ જીતાડી જ કહેવાય, પણ બેટિંગ પણ બહુ સારી હતી. તો બધા જોરદાર તાલીઓથી આપણે ચેમ્પિયન ટીમના કેપ્ટન અને એમની ટીમને વધાવી લઈશું. ચહેરા સામજી પરિવાર